નમસ્કાર મિત્રો, રાજકોટમાં જય સરદાર ગૌશાળા દ્વારા મિત્રો ભવ્યથી ભવ્ય પૂજ્ય શ્રી ગિરિબાપુની કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. તારીખ 23 તારીખથી આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે અને આપણે આવી ગયા છીએ મિત્રો જો કથાના સ્થળે. આ બાજુ તમે જોઈ શકો છો જે આખું કથાનું પટાંગણ છે મિત્રો, જો આખું સરસ મજાનું રોશનીથી શણગારવામાં આવી દેવામાં આવ્યું છે. તો આપણે સંપૂર્ણ કથાની માહિતી આપશું ને કેવું કંઈ આયોજન છે તે પણ આપણે તમને દેખાડશું. જોઈ શકો છો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે રાજકોટ કથાના સ્થળે. જો મિત્રો આ મુખ્ય એન્ટ્રી ગેટ છે અને અહીંયાથી જ આપણે એન્ટ્રી કરવાની હોય છે. જોઈ શકો છો જય સરદાર ગૌશાળા અને જય સરદાર ગૌસેવા ટ્રસ્ટ રાજકોટ તરફથી મિત્રો જે ભવ્યથી ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. જે આ મુખ્ય એન્ટ્રી ગેટ છે, તો આપણે અંદર જશું ને સંપૂર્ણ માહિતી મિત્રો આપણે કથાની આપવાના છીએ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનું મિત્રો જો કથાનું આયોજન થઈ રહ્યું છે. જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ કોટારિયા દ્વારા શિવ કથાનું આયોજન થઈ રહ્યું છે અને પૂજ્ય શ્રી ગિરિબાપુ કથાના વક્તા છે. જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે અને અંદર આપણે આવતા જ સરસ મજાના આપણને જો શિવલિંગના પણ દર્શન થાય છે. જો મિત્રો આ સરસ મજાનું મિત્રો જો ભવ્ય આયોજન આપણે નિહાળી રહ્યા છીએ અત્યારે. જોઈ શકો છો. તો આપણે આગળ જશું ને આગળ પણ તમને સરસ મજાના મિત્રો આયોજનની માહિતી આપશું, તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો સરસ મજાના મિત્રો જો આ ગૌશાળાના લાભાર્થે જો શિવ કથાનું આયોજન થઈ રહ્યું છે વિસ્તારમાં. જોઈ શકો છો અહીંયા પણ આપણને સરસ મજાના જો ગાયોના દર્શન થાય છે અને ભવ્યથી અતિ ભવ્ય જો મિત્રો કથાનું આયોજન થઈ રહ્યું છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો તમે જોઈ રહ્યા છો જો કથા મંડપના પટાંગણમાં જો સરસ મજાની મિત્રો જો મેડિકલની સુવિધા પણ છે અને પોલીસ મદદ કેન્દ્ર પણ છે. ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ મિત્રો જો સતત સેવામાં રહેશે અને અહીંયા સરસ મજાના મિત્રો જો કાઉન્ટર પર તૈયાર થઈ ગયા છે ગૌ સેવાના દાનભેટ માટેના. તો આપણે જાશું હવે જો સીધા મુખ્ય ડોમની અંદર. જો આ છે જોઈ શકો છો સરસ મજાનો મિત્રો એક વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયા પણ તમે સરસ મજાનું મિત્રો જો ડેકોરેશન જોઈ શકો છો. જો સામેથી આપણે થોડી વાર પહેલાં આપણે અંદર આવ્યા ને આ પટાંગણમાંથી જ મિત્રો જો કથાના મુખ્ય ડોમ તરફ જવાનો રસ્તો છે. ઉપર તમે જોઈ શકો છો મિત્રો જો જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ તરફથી આ ભવ્ય શિવ કથાનું આયોજન થઈ રહ્યું છે. તારીખ 23 એપ્રિલથી મિત્રો આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે, એટલે કાલથી આ કથાનો પ્રારંભ થશે. જો અહીંથી અંદર જવાનો રસ્તો છે, તો આપણે અંદર પણ જશું અને આ ભવ્યથી અતિ ભવ્ય કથાનું આયોજન આપણે તમને દેખાડશું. તો વિડીયો મિત્રો જોડાયેલા રહેજો. વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જો કેવડું મોટું વિશાળ જર્મન ડોમ તૈયાર થઈ ગયું છે અને સરસ મજાનો મિત્રો જો કાલથી કથાનો પ્રારંભ થવાનો છે. જો મિત્રો આપણે તમને દેખાડી રહ્યા છીએ પૂર્વ તૈયારીના દ્રશ્યો. જો સરસ મજાની મિત્રો જો મોટી મોટી LED સ્ક્રીન 1, 2, 3, 4 અને 5 ડાબી બાજુ અને આપણે જમણી બાજુ પણ મિત્રો જો 1, 2, 3, 4 અને 5 એવી સરસ મજાની મિત્રો જો LED સ્ક્રીન પણ લગાવવામાં આવી છે અને તૈયારી પણ મિત્રો જો પૂર્ણ થઈ ગઈ છે. તો આપણે આગળ જશું ને નજીકથી પણ તમને દેખાડશું ભવ્યથી ભવ્ય કેવું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. જોઈ શકો છો મિત્રો જો સરસ મજાના મોટા મોટા પંખા પણ લાગી ગયા છે અને વિશાળ એક જર્મન ડોમ મિત્રો જો તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમની ડોમની લંબાઈ જો મિત્રો હજારો લોકો બેસી શકે એવું વિશાળ જર્મન ડોમ મિત્રો જો તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો મિત્રો જો આવા સરસ મજાના મોટા મોટા પંખા લાગી ગયા છે. સાઉન્ડ સ્પીકરની વ્યવસ્થા પણ મિત્રો જો સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે. આ ઉપર તમે મિત્રો જે સફેદ તે લાઈન જોઈ રહ્યા છો મિત્રો જે સ્પ્રિંકલની લાઈન છે. બપોરે કથાનો 3 વાગ્યાનો સમય છે. 3 વાગે કથા શરૂ થતી હોય છે, એટલે સ્પ્રિંકલની પણ સરસ મજાની મિત્રો જો ફુવારાની પણ વ્યવસ્થા છે અને આપણે જો ધીમે ધીમે આગળ જશું અને આગળ પણ તમને દેખાડશું મિત્રો જો એવું સરસ મજાનું મિત્રો ભવ્ય આયોજન થઈ રહ્યું છે. જો મિત્રો સરસ મજાની મિત્રો જો બેઠક વ્યવસ્થા છે. આ બાજુ આખાઈમાં મિત્રો જો ગાદલા નાખેલા છે અને અહીંયાથી ખુરશીઓ પણ મિત્રો જો ગોઠવાઈ ગઈ છે. અને આના પછીના વિભાગમાં મિત્રો આપણે તમને રસોડા વિભાગ દેખાડશું, કારણ કે સાંજે પ્રસાદી પણ આપતા હોય છે, તો તે પણ આપણે દેખાડશું. અત્યારે આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો જો મુખ્ય ડોમના દ્રશ્યો, જ્યાંથી પૂજ્ય શ્રી ગિરિબાપુ કથાનો પ્રારંભ કરશે. તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોજો તો તમને સંપૂર્ણ માહિતી મળશે. જો આપણે ધીમે ધીમે પહોંચી ગયા છીએ મિત્રો જો મુખ્ય સ્ટેજ પાસે અને આપણે આ બાજુ પણ જોઈ શકો છો મિત્રો જો યજ્ઞ વિધિ શરૂ છે, તો આપણે તે પણ તમને દેખાડશું.
તો સૌથી પહેલાં આપણે તમને સ્ટેજ પાસે જશું ને એ પણ દેખાડશું મિત્રો. જો કેવું સરસ મજાનું ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે અને મોટા મોટા ફેન પણ મિત્રો જો સ્પ્રિંકલના ફુવારા સાથે લાગી ગયા છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો જો સરસ મજાના સોફાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. મોટા મોટા મહાનુભાવોને જે સંતો જે અહીંયા પધારવાના છે તેમના માટે સરસ મજાની મિત્રો જો બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. બંને બાજુ તમે જોઈ શકો છો કેવડા મોટા સરસ મજાના મિત્રો સોફા લાગી ગયા છે. અને આપણે હવે આગળ જશું ને તમને મુખ્ય સ્ટેજ બતાવશું. જોઈ શકો છો ગૌધામ અને શિવકથા મહોત્સવ લખેલું છે. જય સરદાર ગૌશાળા દ્વારા મિત્રો જો ગૌ સેવા સમાજ ટ્રસ્ટ જો રાજકોટ અને કોઠારીયા લખેલું છે તેમના દ્વારા મિત્રો જો ભવ્ય શિવકથાનું આયોજન થઈ રહ્યું છે રાજકોટના મવડી પ્લોટમાં. મિત્રો તમે જોઈ શકો છો જો સરસ મજાના ઠંડા વાતાવરણમાં અને સ્પ્રિંકલના ફુવારા પણ કમ્પ્લીટ થઈ ગયા છે. આ બાજુ પણ જોઈ શકો છો સરસ મજાના મિત્રો જો મહાનુભાવો આવશે તેમના માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. અને આપણે જો અત્યારે તમને દેખાડી રહ્યા છીએ મુખ્ય વ્યાસપીઠ જે તૈયાર થઈ રહી છે. જોઈ શકો છો મિત્રો જો સરસ મજાનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. અહીંયાથી જ પૂજ્ય શ્રી ગિરિબાપુ કથાનો પ્રારંભ કરશે અને શિવકથા આપણને સંભળાવશે. અને જોઈ શકો છો સરસ મજાનું મિત્રો જો એક સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે. જો મિત્રો સંપૂર્ણ તૈયારીનો આખરી ઉપાઈ રહ્યો છે. અને જોઈ શકો છો કેવડું મોટું હજારો લોકો બેસી શકે એવડું વિશાળ જર્મન ડોમ તૈયાર થઈ ગયું છે. અને હજારો લોકો જોડાના છે મિત્રો આ કથામાં, સ્વયંસેવકો જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે સીધા જઈશું આપણે હવે જે યજ્ઞશાળામાં મિત્રો જો યજ્ઞ ચાલી રહ્યો છે તો તે આપણે દેખાડશું ને સંપૂર્ણ માહિતી આપશું. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો, તમને સંપૂર્ણ આ ભવ્ય શિવકથાની માહિતી આપશું. તો વિડીયોમાં મિત્રો જોડાઈ રહેજો. હવે આપણે જઈશું સીધા જે યજ્ઞશાળા શરૂ છે ત્યાં જઈશું ને પછી આપણે જઈશું જે ભવ્ય રસોડા વિભાગ છે, લાખો લોકોનું રસોડું જ્યાં બનવાનું છે તે પણ આપણે તમને આ વિડીયોમાં દેખાડશું. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મારું નામ સભાયા સવિતાબેન છે. અમે અહીં પૂજા સમિતિમાં બધા બહેનો સ્વયંસેવકમાં રહ્યા છીએ. જય સરદાર ગૌશાળા દ્વારા આ શિવકથાનું મહાભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર અમને સેવાની તક મળી છે. તો અમે અહીં પૂજા સમિતિની અંદર જે પૂજામાં બેસવાના છે તે વ્યક્તિની દરેક સામગ્રીની વસ્તુ તેમની જગ્યા સુધી અમે પહોંચાડી છીએ. અને પૂજાની વ્યવસ્થા ટાઈમસર થાય અને બધા સમયસર આવી જાય, વ્યવસ્થિત પૂજા થાય એ માટે અમે બધા બહેનો તત્પર અને સમયસર અહીં હાજર રહીએ છીએ. અમને આ સેવાનો લાભ મળ્યો છે એ માટે અમે ધન્ય બન્યા છીએ અને અમને ખૂબ ખૂબ આનંદથી ઉત્સાહથી સેવા કરવાનો મોકો મળ્યો છે. અને અમે બધા બહેનો હોશે હોશે સેવા કરીએ છીએ. તો આ શિવકથા છે અમારા બધા માટે બહુ જ મહત્વ અને ગૌ માતા તરીકેની આ કથા છે. ત્યારે અમે ગૌ માતાની સેવામાં આવ્યા છીએ એનો અમને ખૂબ અનેરો આનંદ છે. એવી તો અમારી 500 બહેનો છે, બધી સમિતિમાં જુદી જુદી સમિતિમાં જોડાયેલા છે. ભોજન વ્યવસ્થામાં છે, બેઠક વ્યવસ્થામાં છે, પાણી વ્યવસ્થામાં, છાશ વ્યવસ્થામાં, શરબત વ્યવસ્થામાં, એવી અમારી 500 બહેનોની સમિતિ છે કે જે દરેક સમિતિમાં બધા બહેનો 50, 60, 25 જોડાયેલા છીએ. જોઈ શકો છો મિત્રો જો એક ભવ્ય એક ડોમ અહીંયા પણ મિત્રો જે આ સામે જે મુખ્ય ડોમ છે તેમની બાજુમાં જ મિત્રો જે એક સરસ મજાનો ડોમ તૈયાર થઈ ગયો છે તે પણ આપણે તમને માહિતી આપી દઉં. અહીંયા દરરોજ મિત્રો જો પૂજા વિધિ થશે અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા વિધિ થશે અને પછી જ કથાનો પ્રારંભ થશે. જોઈ શકો છો મિત્રો સરસ મજાનું આયોજન પણ અહીંયા પૂર્ણતાના આરે છે. આ બાજુ પણ તમે બહેનો જોઈ શકો છો જો સરસ મજાનું મિત્રો જો આ પૂજાનું આયોજન સંભાળી રહ્યા છે. જોઈ શકો છો આ સરસ મજાના મિત્રો જો એક ટેબલ તૈયાર થઈ ગયા છે અને મિત્રો જોઈ શકો છો પૂજાની સામગ્રીના ડીશો પણ મિત્રો જો આપણને જોડાઈ રહ્યા છે. જો મિત્રો આ સરસ મજાનું એક વિશાળ ડોમ અહીંયા પણ તૈયાર થઈ રહ્યું છે. તો હવે આપણે જાશું સીધા જે યજ્ઞશાળા તરફ, ત્યાં યજ્ઞ ચાલી રહ્યો છે. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જોઈ શકો છો મિત્રો સરસ મજાનું મિત્રો જો અત્યારે યજ્ઞ ચાલી રહ્યું છે. તમે પણ જોઈ શકો છો કથાના એક દિવસ પૂર્વના મિત્રો જો આપણે યજ્ઞના આપણે તમને દર્શન કરાવી રહ્યા છીએ. જોઈ શકો છો માતાજીના દર્શન થાય છે. તો સરસ મજાનું મિત્રો ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ બાજુ તમે જોઈ શકો છો જો યજ્ઞશાળામાં મિત્રો જો કેટલા બધા યુગલો અને ફેમિલીઓ યજ્ઞમાં જોડાયા છે. કાલથી જ ભવ્યથી ભવ્ય આ શિવકથાનો પ્રારંભ થવાનો છે.
બધા લોકો અચૂક આ કથાનો રસપાન કરવા જરૂર આવજો. જોઈ શકો છો તો અહીંયા કથાનું આયોજન ચાલી રહ્યું છે. જોઈ શકો છો મિત્રો. ગૌધામ શિવકથાનું આયોજન છે, જેના વક્તા પૂજ્ય ગિરિબાપુ છે. આ કથાનું આયોજન જય સરદાર ગૌશાળા દ્વારા ગૌ સેવાના લાભાર્થે કરેલ છે. તારીખ આવતી 23થી આયોજનની શરૂઆત થઈ છે. આ કથાની શરૂઆત થઈ છે અને 1લી તારીખ સુધી કથા અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન રાખેલ છે. તમારા જે આખી કથાના આયોજનમાં કેટલા સભ્યો છે? આ કથા અને આ સંસ્થાના 1000થી વધુ સભ્યો છે, કાર્યકરો છે, જે સતત મહેનત કરે છે અને આ આયોજનને અવસરમાં ફેરવવા સતત પ્રયાસ કરે છે. કથાનો સમય બપોરે 3થી 6 છે. ત્યારબાદ રાત્રે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે અને સાંસ્કૃતિક કાર્યક્રમની પણ દરરોજ રાખેલ છે.